હું રામુસાબેન જિલ્લો ગીર સોમનાથ આરંભ એકેડેમીમાંથીનો વિદ્યાર્થીની છું. સરે કાલે અમને ચિંતા મુક્ત વાતાવરણ કરી દીધું. કાલે અમારા માટે થઈને યુટ્યુબ ઉપર ચિંતા કેવી રીતે ન કરવી એના વિશે સમજાવ્યું અને તૈયારી કેવી રીતે કરવી એ બધું સમજાવ્યું. તો અમારે મગજ ઉપરથી ઘણો બધો ભાર ઓછો થઈ ગયો. અને સર કહે છે કે તમે અત્યારે વાંચો, રિવિઝન કરો અને ધીમે ધીમે ટેસ્ટ આપો. એકી સાથે બધી ટેસ્ટ ન આપો. પહેલાં રિવિઝન કરો અને પછી શાંતિથી મોક ટેસ્ટ આપો. અને જે ખોટા પડ્યા છે એની ઉપર ધ્યાન દો. અને જે ખોટા પડ્યા હોય કે ક્યાં મારી ભૂલ છે એ સુધારો. તમે તમારું કર્મ કરતા જાઓ એટલે તમને તમારું ફળ ચોક્કસ મળશે. સર કહે છે કે મહેનત કરો, આગળ વધો. સરે અમને થોડુંક હળવું આપ્યું કે ભાર અમારો કાલે ઉતાર્યો. યુટ્યુબમાં અમને ઘણું બધું સમજાવ્યું. તો મને એમ થયું કે ચાલ, ક્યારની ઈચ્છા હતી કે સર માટે થોડુંક કહું. જે અમારા સારથી છે, અમારા કૃષ્ણની જેમ અમને રસ્તો બતાવે છે, એના માટે દિલથી, એ અમારા ગુરુ છે, એના માટે થોડુંક મને કહેવાનું મન થયું કે અમારા માટે ઘણું બધું શીખવાડ્યું સરે. અને કીધું છે કે શાંતિથી શીખો. આવડે તો ખુશ ન થઈ જાઓ વધારે પડતા, અને ન આવડે તો વધારે પડતા ચિંતા ન થાવ, પણ શાંતિથી મહેનત કરો. જે નથી આવ્યા નથી આવડતા એને સુધારો અને એકી સાથે રિવિઝન કરો. તમને તમારું ફળ મળશે. સર અમારા ગુરુ બેસ્ટ ગુરુ છે. જીવનમાં મને એક ગુરુ મળ્યા છે જેનું હું હજુ પણ માન આપું છું. અને હજુ પણ જ્યારે મને મળે છે ત્યારે હું મારા ગુરુ, મારા મમ્મી પપ્પાની સમકક્ષ ગણું છું. એવી જ રીતે હું અભિમન્યુ સર માટે હું મારા ગુરુ માનું છું અને એના રસ્તે ચાલું છું. એ કહે છે કે કૃષ્ણની જેમ ચાલો. એવી રીતે મને સરના બધા જ વાક્ય ગમે છે અને કહે છે કે તમે તમારું કર્મ ચોખ્ખું રાખો, તમારા સાધ્ય ચોખ્ખા રાખો એટલે તમને ચોક્કસ ફળ મળશે. આભાર સર, આભાર આરંભ એકેડમી અને બધાનો સરનો આભાર કે અમને આટલું બધું સરસ રીતે શિક્ષણ આપ્યું.